વ્યક્તિ સમાજનો નહીં થયો એ વ્યક્તિ ક્યાંયનો નહીં। મિત્રો આ એક ટોપિક ખૂબ ટ્રેન્ડ પકડી રહ્યો છે। કેમ કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા એક મીટિંગ યોજવામાં આવી। મીટિંગ દરમિયાન એક બંધારણ ઘડવામાં આવ્યું ઠાકોર સમાજનું કે ભાઈ આપણા સમાજમાં વધતા જતા ખર્ચા કેવી રીતે ઓછા કરવા, ગરીબીમાંથી કેવી રીતે મુક્ત થવું, તમામ જે મુદ્દાઓને લઈ ઠાકોર સમાજનું એક બંધારણ ઘડવામાં આવ્યું અને બંધારણમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા। આપણા સમાજમાં ડીજે પર પ્રતિબંધ, વધતા જતા ખર્ચા અટકાવવા માટે, ગરીબીમાંથી કેવી રીતના મુક્ત થવા માટેના પ્રયાસો એ ઠાકોર સમાજના બંધારણમાં કેટલાક ઉલ્લેખો કરવામાં આવ્યા અને એ સમાજના લોકોએ કેટલાક નિર્ણયો લીધા હતા કે ભાઈ વધતા જતા ખર્ચાઓ કેવી રીતે ઓછા કરવા। મિત્રો વાત કરીશું કે સોના ચાંદીનો ભાવ અત્યારે 3 થી 4 લાખ રૂપિયા વટી ગયો છે, તો એવા બધા ખર્ચાઓ ઘરેણાઓ લગ્નમાં કેવી રીતે ઓછા કરવા અને જે ડીજે છે આપણે લગ્નમાં 3 થી 4 જોડી જે બેન્ડો મંગાવતા હોય, ડીજે મંગાવતા હોય, એનો ખર્ચો ક્યાં જઈને પોગે, એના માટે બધા ખર્ચાઓ અટકાવવા માટે ઠાકોર સમાજે આ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો અને જે ઐતિહાસિક ચાલતા આવતા વર્ષો જૂની પરંપરા ઢોલ નગારાઓ હોય, શરણાઈઓ હોય, એવા વાજિંત્રો આપણા સમાજમાં વગાડવાના, પરંતુ આ ડીજે હોય કે પછી બેન્ડો બધી આપણા સમાજમાં આ બધું વસ્તુ પર બેન કરી દીધું છે। એ રીતના ઘણા ઠાકોર સમાજના નિર્ણયો લેવામાં આવ્યા અને ઠાકોર સમાજમાં જે દહેજ પ્રથા એ પણ બંધ કરવામાં આવી છે। તો મિત્રો અનેક વસ્તુઓ પર ઠાકોર સમાજે ધ્યાન આપીને ઐતિહાસિક નિર્ણય લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના જે લોક કલાકારો ગબ્બર ઠાકોર હોય, ઈશ્વર ઠાકોર હોય કે પછી એમના સાથેના અન્ય કલાકારો આ જે બંધારણ ઘડવામાં આવ્યું એનું જે ધજાગરા ઉડાવી દીધા છે। કારણ કે એ વિસ્તારમાં જ્યારે એક લગ્ન યોજવામાં આવ્યું, એ લગ્ન દરમિયાન ત્યાં ડીજે મંગાવવામાં આવી અને ડીજે ઉપર ચડીને આ લોક કલાકારો ગાતા નજરે પડ્યા અને સમાજે આમને ટોકર કરી, પરંતુ સમાજના ના થયા। મિત્રો ગબ્બર ઠાકોરે કહી દીધું કે ભાઈ અમે કોઈ બંધારણનું ઉલ્લંઘન નથી કરતા, તમારે જે કરવું એ કરી લો। માટે ઠાકોર સમાજે કડક એમને કાર્યવાહી આપી અને એમને નાત બહાર કરી દેવામાં આવ્યો, સમાજની બહાર કરી દેવામાં આવ્યો। પરંતુ મિત્રો આપણે આખી વાતની જાણ લઈએ તો આ વસ્તુ અહીંયા અટકતું નથી। મિત્રો આપણે વાત કરીશું કે આ જે લોક કલાકારો છે એમની રોજી રોટી પણ ક્યાંક ને ક્યાંક છીનવાઈ રહી છે। હા મિત્રો, કે આ લોક કલાકારો પોતાની જે ટેલેન્ટ લઈને રોજીરોટી કમાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજમાં આ ઠાકોર સમાજના લોકોએ આ કલાકારોની પોતાની કલા છીનવી લીધી એવું ક્યાંક ને ક્યાંક અમુક લોકો જણાવી રહ્યા છે। અને આ જે લોક કલાકારો આખા ડાયરાનો એક મોજ મનાવતા હોય, લોકોને ખુશી આપતા હોય, એ કલાકારોને નાદ બાર કરી દેવામાં ઠાકોર સમાજના લોકોએ, તો મિત્રો આ વસ્તુ કેટલા હદે યોગ્ય છે એ તમારે કોમેન્ટ કરવાની છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે આ નિર્ણય તો લઈ લીધો છે, પરંતુ ઠાકોર સમાજમાં ઘણી જે બેન્ટો આવેલી છે, ઘણા જે ડીજે આવેલી છે, લગભગ 10 થી 15 હજાર બેન્ટો અને ડીજે એ ઠાકોર સમાજમાં પણ છે। તેમની રોજીરોટી ક્યાં જઈને પડશે? લોકો કમાવા માટે પોતાની મૂડી રોકાણ કરીને બેઠા છે। હવે વિસ્તારમાં ડીજે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને ડીજેના માલિકોની દશા શું થશે એવી ઘણા જે લોકો જણાવી રહ્યા છે અને પોતાની વેદના પણ ક્યાંક ને ક્યાંક વિસ્તારના લોકો જે પોતાની વેદના ઠાલવી રહ્યા છે। મિત્રો આ જે લોક કલાકારોનું નિવેદન આપણે સાંભળી લઈએ। આ લોકો બંધ થઈ જાય તો રખડી જવાનું થાય। ભાઈ તમારું ઘર એના ઉપર ચાલે છે, રાતના આખી રાત ઉજાગરા કરો છો, તમારું ઘર મિત્ર એના ઉપર ચાલે છે, એના ઉપર। ચેતન, તારું ઘર, તારા મમ્મી પપ્પા ને અપંગ છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી, ભાઈ ચઈ જાઓ માસ્ટર, શેના ઉપર ચાલે ભાઈ ઘર? ઓના ઉપર જ ચાલે છે, બાકી બીજો કોઈ ધંધો નથી રિયલમાં। ભાઈ શેના ઉપર ઘર ચાલે છે? એના ઉપર સ્પેશિયલ। અરવિંદજી, શેના ઉપર તમારું ગુજરાત કેટલા વર્ષની મહેનત છે? હારી 6 વર્ષની મહેનત છે। ઓહો, બહુ જઈ જા સાઉન્ડ વાળા। ભયા શેના ઉપર ઘર ચાલે છે? કદાચ હાર્યું બંધ થઈ જાય તો રખડી જવાનું થાય। એટલે થોડી તકલીફો બહુ ચાલી રહી છે અમારા બાજુ। આ એ બનાસકાંઠામાં છે અત્યારે આપણે પ્રોગ્રામ કરીએ, પણ બહુ તકલીફો છે। એવા ઘણા બધા કલાકારો હતા નાના મારા હંગા થયા છે, દરેક જગ્યાએ હું ગૌરવતો હોઉં છું। એટલે એક બધાને ઇન્સ્ટ્રુમેન્ટ વાળાની વેદના રજૂ કરી છે। તો આજે પ્રોગ્રામ ખૂબ સક્સેસ જો, ખૂબ પબ્લિક આવી હતી। અર્જુન શરવણજી, હા મિત્રો, આપણું કામ છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું
મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. મિત્રો આવો જ પ્યાર તમારો સપોર્ટ બનાવીને રાખજો. મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.